નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું જૂનાગઢથી. જૂનાગઢના માનવદરના ધારાસભ્ય અરવિંદ લાડણીએ સોશિયલ મીડિયામાં આપેલું નિવેદન મને સડી કરવા વાળાના ફોન હું નથી ઉપાડતો સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગીનું કારણ બન્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો હોવા છતાં ધારાસભ્યએ એકવાર પણ ગામની મુલાકાત લીધી નથી. મુશ્કેલીના સમયમાં જ્યારે તેઓ પોતાના પ્રશ્નો રજૂ કરવા પુનઃ ફોન કરે છે ત્યારે આવા શબ્દો સાંભળવા મળે છે, જે અસંગત અને અપમાનજનક છે. ખેડૂતોનો આક્રોશ છે કે આવનારા દિવસોમાં આ વર્તનનો જવાબ તેઓ મતપેટી દ્વારા આપશે. ધારાસભ્યના નિવેદનથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માનવદર વિસ્તારમાં વિવાદને લઈને ઉથલાપાથલ મચી ચૂકી છે. પાક નિષ્ફળતા વચ્ચે પ્રતિનિધિઓ ગેરહાજર રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ફોનનો જવાબ નહીં પણ મતપેટીથી જવાબ આપવાની અમે લોકો ચેતવણી આપશું. આપના નામથી? મારું નામ ગજેરા લાલજી, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ, ગામ અંબાડા. હવે ખેડૂતોના પ્રશ્નો છે એ મગફળી પલળી ગઈ છે, એમાં જે પલળેલી ડેમેજ મગફળી છે એમાં સરકારની ગાઈડલાઈન મુજબ ઓછામાં ઓછું 2% થી વધુ નુકસાની વાળી મગફળી હોય તો અત્યારે એ સ્વીકારવામાં આવતી નથી. હવે અત્યારે ક્યાં એવા ખેડૂત હોય કે જેની પાસે વરસાદની પલળી ગયેલી અથવા તો નુકસાન વાળી મગફળી ન હોય, તો શું આ મગફળીનું અમારે કરવાનું શું? હવે તો મગફળીના એક તો પોષણક્ષમ ભાવ પણ નથી મળતા અને સરકાર તેલના ડબ્બા હોય તો માની લો કે એનો. આપના નામથી? મારું નામ વિશાલ ઉસદડિયા, ગામ અંબાડા, ગીર, મેંદરડા તાલુકો. 2 દિવસ પહેલા અમારા માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના એક નિવેદન હતું કે ભાઈ મારું કાર્યાલય મને મરજી પડે તો હું ખોલું, બાકી ન ખોલું. પછી બીજો મુદ્દો એવો હતો કે ભાઈ ખેડૂત સડી કરે એના હું ફોન ઉપાડતો નથી. હકીકત વસ્તુ એવી છે કે તમે એનાથી કોઈ કામ થાય એવું ન હોય કે તમે એને પ્રશ્ન પૂછો, એટલે એનો મતલબ હવે એવો થઈ ગયો છે કે તમે એની સડી કરો છો. પ્રશ્ન પૂછો એ જ એની સડી, બીજું કઈ નહીં. હવે તમે ધારાસભ્યને પ્રશ્ન ન પૂછો તો કેને પૂછો? અમે અમારા વિસ્તારના ધારાસભ્યને પ્રશ્ન ન પૂછીએ તો અમે ક્યાં પ્રશ્ન